કેટલી આપણે બનતી આખા દિવસની? 1000 થી 1200 પીસ હતા. હા, અને અત્યારે એક દિવસની 80 થી 100 પીસ. હા, એટલે પછી અમારે જે રીતના ઓર્ડર હોય અત્યારે તો બધું પેકિંગ કરવા માટે ઉતારીએ બનાવીએ છીએ. હા, ધારો તો 200 કિલો બરાબર છે. એટલે હવે મેં એ જ કહું છું કે હવે મશીન છે તો સારું પડે. બાકી પેલા અમારે બહુ તકલીફ પડતી. એટલે ગૌ માતાની દયાથી અમારે ઘણું બધું છે અને ઘણું બધું આપ્યું છે ને એનાથી વી આર સેટિસ્ફાઈડ નાઉ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે છે ને તાપ નીકળ્યો છે મસ્ત મજાનો, તો આજે આપણે ધૂપ સ્ટીક ને એ બધું સુકવવા મૂકી દીધું છે. અને કહેવાય ને કે કાલે વાવણી થશે અમારે, તે કાલે વાવણી કરીશું. આજે થોડા જે ભાઈ આવવાના છે એ બિઝી છે, કંઈ બીજે વાવણી કરે છે, મતલબ ટ્રેક્ટર બિઝી છે, એટલે હવે કાલે વાવણી થશે આપણે. અધરવાઇઝ આજે વાવણી કરવાનું હતું પણ ઇન બિટવીન રહી ગયું, હવે વાવણી કરવાનું રહી ગયું છે, તો હવે કાલે વાવણી થશે આપણે ત્યાં. અને જો બાપાઈ દવા ને બધું છાંટે છે વાડીમાં, કેમ કે આ પેલું બધું ઘાસ ને ઉગ્યું છે ને, તો એના માટે તલ વાવેલા હતા. તલ તો લોટ્સ ઓફ ઉગ્યા છે પાછા, એટલે એના માટેની દવા ને બધું કરે છે. અને જો મારી નાળિયેરી બહુ જ મસ્ત થઈ છે. આજ વખતે ચોમાસું જશે ને પછી એટલી મસ્ત બનવાની છે ને, આખી મતલબ ગ્રો થઈ જશે ને આખી, એટલે બહુ જ મસ્ત લાગશે. કેમ કે આ 1 વર્ષની છે, તો હવે હજુ નેક્સ્ટ યર તો એટલું મસ્ત થઈ જશે આ નાળિયેરી, બધી બહુ મસ્ત લાગશે આખી. મતલબ પૂરી દિવાલ પર છે, અહીંયાથી ત્યાં સુધી પેલું બંગલો છે ને ત્યાં સુધી છે આપણે, મસ્ત. આ જો સમીનું ઝાડ બી એટલું મસ્ત થઈ ગયું છે. આ ધૂપ સ્ટીક આપણે અહીંયા સુકવવા મૂકી દીધી છે, અને હજુ આજે બી બનાવવાની છે ધૂપ સ્ટીક બધી, બહુ બધી બનાવી નાખશું. અને કપ ને એ બધું આજે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે નિલેશે, તો કપ બી બનાવ્યા છે આજે, એ બી બતાવું તમને. જો અમારી રાધા, રાધા રાધા તું પેલી બાજુ નથી ગઈ વગર? કૃષ્ણા, એ કૃષ્ણા, ગોરી ગોરી જોવે છે સોશિયલ મીડિયા. જો નિલેશે કપ બનાવી નાખ્યા છે. આજે કપ બનાવ્યા છે પાછા ફરીથી. તાપમાં સુકવશું તો ફટાફટ સુકાઈ જશે. 2 લોટ ઉતાર્યા છે આજે, થોડો લેટ થઈ ગયો એટલા માટે. મસ્ત મજાના કપ ઉતારી દીધા. જો પેલો ગાયો માટે પેલું જડીબુટી વાળો પાવડર લીધેલો ને અમે, તો એમાં થોડું વરસાદ જેવું પાણી પડી ગયું હતું, તો એ થોડું તાપમાં મૂકવાનું છે એ બી, તો એ જો આમાં નીકાળી લીધું છે, એટલે હમણાં તાપમાં મૂકીશું. પેલું કીધું હતું ને મેં, એ તાપમાં નાખી દીધું છે. મસ્ત અહીંયા તાપામાં આવી ગયો અને એકદમ તપી ગયું છે મસ્ત મજાનું. રાધા ત્યાં ચરે છે મસ્ત. આ તો એકદમ થોડું વધારે થઈ ગયું છે, અને આ મસ્ત એકદમ સુકાઈ જશે. આ તો એટલું બધી નથી, પણ આ પાવડર જોરદાર છે. એટલે પાવડરનો મેં વિડીયો નાખેલો છે, પેલો હિન્દીમાં છે, ત્યારે હું હિન્દીમાં વિડીયો બનાવતી એકચ્યુઅલી. તો તમે લોકો એ વિડીયોમાં જો કોઈને મંગાવો હોય ને આ ગાઈઓ માટે પાવડર, તો મારો જૂનો વિડીયો છે એની લિંક હું છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખી આપીશ, તો તમે જોઈ લેજો. એ વિડીયામાં નંબર ને બધું જ છે, એટલે તમારે મંગાવવું હોય તો મંગાવી શકો. અને પહેલાં હું હિન્દી વિડીયો બનાવતી, હવે 1 મંથ થયા ગુજરાતી વિડીયો બનાવું છું. અને ગુજરાતી વિડીયોમાં મને બહુ જ રિસ્પોન્સ સારો છે, મતલબ કે કહેવાય ને કે ગુજ્જુ ઇઝ રોક, એના જેવું છે કે નહીં. ખરેખર મને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. અને પ્લસ મારે જે ઇન્સ્ટાગ્રામમાં જે ચેનલ છે, મારે પેજ છે ઇન્સ્ટાગ્રામમાં અવંતા ગીર ગૌશાલા, એમાં તો મને એટલો બધી રિસ્પોન્સ મળ્યો છે કે અનબિલિવેબલ, કે એમાં મારે ફોલોવર્સ બી વધ્યા છે 1 મંથમાં, અને વ્યુઅર્સ બી વધ્યા છે. મિલિયન વ્યુઅર્સ આવ્યા છે એક વિડીયોમાં તો, અને બીજામાં બી બહુ બધા છે.
યુટ્યુબમાં બી રિસ્પોન્સ છે, પણ યુટ્યુબમાં થોડો ઓછો છે, પણ નો ડાઉટ ધીમે ધીમે થશે. સફળતાનું મતલબ કહેવાય ને કે મહેનત કરશું તો સફળ તો થશું જ, એ તો કોઈ સવાલ નથી. અને પ્લસ અમારી સાથે ગૌ માતા છે એટલે કોઈ ટેન્શન જ. 5 વર્ષ કમ્પ્લીટ થયા છે અમારી ગૌશાળાને, તો બહુ બધો રિસ્પોન્સ મળ્યો જ છે બધી બાબતમાં, અને બધી બાબતમાં ગ્રો બી થયા છીએ. એટલે ધીમે ધીમે કહેવાય ને કે 5 વર્ષ થાય પછી સફળતા મળે, તો 5 વર્ષ કમ્પ્લીટ થયા છે ને હવે ધીમે ધીમે સફળતા મળે છે. તો અને તમારા બધા એના સપોર્ટ મળશે તો હજુ અમારી ગૌશાળા વધારે આગળ આવશે, અમે લોકો આગળ આવીશું. અને જો આપણે છે ને આજે ધૂપ સ્ટીક બનાવવાની છે, તો નિલેશ એની પ્રિપરેશન કરે છે, મતલબ આખું પ્રીમિક્સ બનાવવાનું છે. અને આજો વિડીયો બનાવું છું સોશિયલ મીડિયામાં, તો બધાને આવું છે. જો કૃષ્ણા જો નિલેશ અહીંયા રેડી કરે છે બધું મસ્ત મજાનું. પેલામાં નાખીશ ને આમાં આપણે આ પેલું કયું મશીન કહેવાય નિલેશ? મિક્સરમાં એડ કરશે. જુઓ આટલું બધી બહુ જ ઉડે અહીંયા, હું તો શ્વાસ બી ના લઈ શકું એટલું બધી પેલું થાય. પણ આ જે ધૂપ સ્ટીક અમે જે બનાવીએ છીએ અત્યારે પ્રીમિક્સનું મશીન છે, મતલબ જે આપેલું મિક્સર મશીન છે, પ્લસ ધૂપ સ્ટીકનું મશીન છે. પહેલાં અમે કઈ રીતના બનાવતા ને એ હું તમને થોડું બતાવીશ વચ્ચે હમણાં. તો એ તમે જોજો કે પહેલાં હાથેથી બનાવતા, હાથેથી મિક્સ કરતા. એટલે ગૌ માતાએ અમને ઘણું આપ્યું છે અને અમે એનાથી સંતોષ છીએ. અમને એનાથી સંતોષ છે. ગૌ માતાએ ઘણું બધું આપ્યું છે. મતલબ પહેલાં અમે બધું જાતે હાથેથી કરતા અને એ રીતના કરતા, ત્યારે મશીનને નહોતા. હવે મશીન આપ્યા છે તો મજા આવે છે, ફટાફટ બને છે. પહેલાં એક દિવસની નિલેશ કેટલી ધૂપ સ્ટીક બનતી આપણે હાથેથી બનાવતા ત્યારે? કેટલી આપણે બનતી આખા દિવસની? 1000 થી 1200 પીસ ઉતર. હા, અને અત્યારે હવે અત્યારે એક દિવસની 80 થી 100 પીસ. હા, એટલે પછી અમારે જે રીતના ઓર્ડર હોય અત્યારે તો આ બધું પેકિંગ કરવા માટે ઉતારી બનાવીએ છીએ. હા હા, ધારો તો 200 કિલો ઉતરે. બરાબર છે. એટલે હવે મેં એ જ કહું છું કે હવે મશીન છે તો સારું પડે, બાકી પેલા અમારે બહુ તકલીફ પડતી. એટલે ગૌ માતાની દયાથી અમારે ઘણું બધું છે અને ઘણું બધું આપ્યું છે ને એનાથી વી આર સેટિસ્ફાઈડ ના. થઈ ગયું મિક્સ? એકવાર મિક્સ થઈ ગયું રો મટીરિયલ, હવે આપણે પાણી નાખવાનું છે, પછી ફરી પાછું મિક્સ કરવાનું એસ પર રિક્વાયરમેન્ટ છે ને. સ્ટીકમાં છે ને ગોળીઓ વળી જાય ને તો ન ચાલે. રવો રહે ને એ મટીરિયલ ચાલે, નહીં તો મશીનમાં ફસાઈ ગયું એવું. હા, એટલે એ પ્રમાણે બધું સેટિંગ કરવું પડે. હવે આ મોટું લૂછો તો આખો છાણ વાળો લૂછો. હું આપું નેપકિન આપું નેપકિન. નાકમાંથી ને વચ્ચે ખબર મારું નાક બંધ થઈ ગયું હતું, નકરું છાણ નીકળ્યું હતું કાનમાં. કાન બંધ થઈ ગયો હતો. આખો કાન બંધ થઈ ગયો હતો ડાબી બાજુ, એટલું છાણ હતું બોલો. એટલે આ બધું છે ટફ છે, ટફ એન્ડ ચેલેન્જિંગ. અને મેં કીધું ને કે હું વિડીયો નાખીશ, તમે જોજો. પહેલા તો કઈ રીતના અમે બનાવતા ધૂપ સ્ટીક. જો આ મસ્ત મજાનું એમાં મિક્સ થાય છે ને બહુ બધું ડુબે પાવડર છે. પછી હમણાં થોડુંક મિક્સ થાય ને એટલે તમને બતાવું પાણી નાખે છે. જો ચાલુ જો આમાં બધું મિક્સ થાય છે ને એ જો થઈ ગયું. હવે પાણી ને બધું એડ કર્યું એટલે મસ્ત એકદમ કમાલ આવી ગયું.
મસ્ત બની ગયું જો હાથમાં લે ચેક કરે કે હવે આ બનશે કે નહીં બને હે ને પાણી એડ કરવું કે શું કરવું હવે આગળ રેડી છે થોડું ફેરવવા દઈશું ને મોઇસ્ચર લાગી જશે બહુ પાણી નાખશું સ્ટીક ઢીલ થઈ જાય પાછું વરસાદ આવે તો સુકાશે નહીં ઓલરેડી મોન્સૂનનો એટમોસ્ફિયર છે ને એટલે ઓલરેડી મોઇસ્ચર વાતાવરણમાં જ છે એટલે વધારે પાણી એમાં ના ચાલે જો અહીંયા મસ્ત મજાની ધૂપ સ્ટીક બની ગઈ છે આજે મસ્ત ધૂપ સ્ટીક બી ઉતરી ગઈ કપ બી ઉતરી ગયા આજે વરાપતિ અમારે મસ્ત કંઈ પેલું નહોતું તડકા પેલા વરસાદ જેવું તો મસ્ત ઉતરી ગઈ છે જો અમે લોકો છે ને ડેઈલી ગૌ માતાની આરતી પોસિબલ હોય ને ત્યાં સુધી તો કરીએ જ છીએ બાકી અહીંયા હોઈએ ના હોઈએ ત્યારે ના થાય પણ હોઈએ ને ત્યારે તો આરતી કરીએ છીએ હું કે નિલેશ હમણાં વચ્ચે બંધ રહી ગયું હતું થોડોક ટાઈમ બધું કામનું બધું કામ ચાલતું હતું ને શેડનું કામ ને ત્યારે બંધ રહી ગયું હતું હવે પાછું સ્ટાર્ટ કર્યું છે વચ્ચે બહુ બધી અડચણો આવી હતી પૂજામાં બધે હવે ધીમે ધીમે પાછી પૂજા ચાલુ કરી છે બંનેએ મેં ને નિલેશે ગૌ માતાની બધાની આરતી મસ્ત મજાની કઈ છે કલ્યાણી છે કુંડી છે જમનાને તો આદત છે પહેલેથી ઓય મને વિડીયો બનાવવા દે તો કોમેન્ટમાં તો ખાવાનું